સ્ટુડન્ટ, અગાઉ આપણે સબ્જેક્ટ એડવર્ટાઇઝિંગ એન્ડ સેલ્સ પ્રમોશનમાં યુનિટ નંબર 3નો ક્વેશ્ચન નંબર 3 છે એનો અભ્યાસ કર્યો હતો કે પત્રવ્યવહાર દ્વારા જાહેર ખબર એટલે શું અને તેના ફાયદા અને તેની મર્યાદાઓ. આજે આપણે તેના પછીનો જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 4, જાહેરાતનું બાહ્ય માધ્યમ એટલે શું, તેના ફાયદા અને મર્યાદા. સામાન્ય રીતે જાહેરાતનું બાહ્ય માધ્યમ એટલે એવા માધ્યમો કે જે મુખ્યત્વે ગ્રાહકોને વધારે પડતા આકર્ષી શકે, જેનો ઉદ્દેશ્ય શું હોય, ગ્રાહકોનું ધ્યાન છે એ જે તે વસ્તુના ઉત્પાદન અને વેચાણ તરફ કે ખરીદી તરફ છે એ કરવું. બાહ્ય માધ્યમોમાં છે એ કેવા માધ્યમોનો સમાવેશ થાય તો કે ભાઈ હોર્ડિંગ્સ છે, રસ્તા ઉપર જે હોર્ડિંગ્સ લગાવ્યા હોય એ હોર્ડિંગ્સ છે, મોટા મોટા બોર્ડ છે, ઇલેક્ટ્રોનિક પોસ્ટર્સ છે, ઇલેક્ટ્રોનિક્સ નિયોનના સાઇનબોર્ડ છે. આ બધા છે એ શું થાય છે, જાહેરાતના બાહ્ય માધ્યમો થાય છે, જેમાં પોસ્ટર, ઇલેક્ટ્રિક કે નિયોન સાઇનબોર્ડ, સ્કાય રાઇટિંગ, હોર્ડિંગ્સ, પાટિયા પરનું લખાણ તેમજ કેલેન્ડરનો પણ સમાવેશ થાય છે. આ બધા જાહેરાતના બાહ્ય માધ્યમો છે. આ બધા બાહ્ય માધ્યમોનું શું કામ હોય તો કે ભાઈ વ્યક્તિ ગમે તે જગ્યાએ રસ્તા પર કે પોતાના ઘરની આસપાસ ગમે ત્યાં હોય ત્યાં જો એ આ મોટા પ્રકારના હોર્ડિંગ્સ છે, એ બધા પોસ્ટર છે, એ બધું જોશે તો તરત એના ધ્યાનમાં છે એ શું આવે, તમારી વસ્તુ, તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો એ વસ્તુ ડાયરેક્ટ જે તે વ્યક્તિના મનમાં છે એ જોશે, એને એ વસ્તુની માહિતી મેળવવા માટેની ટ્રાય કરશે, નવું એમાંથી જાણવાની ટ્રાય કરશે અને પોતાની વસ્તુ છે એ ખરીદશે. એટલે બાહ્ય માધ્યમો એટલે એવા માધ્યમો કે આ જાહેરાતના બાહ્ય માધ્યમો છે એ સામાન્ય રીતે કોમન છે, જે અત્યાર સુધી આપણે બધા જોતા આવ્યા છીએ. તેનું મુખ્ય કાર્ય શું હોય તો કે ભાઈ બને ત્યાં સુધી અભિવૃદ્ધિ એટલે કે વસ્તુનું વેચાણ છે એ વધારવા માટેના પ્રયત્નો હોય છે. આ એક એવું માધ્યમ છે કે જેમાં ગ્રાહકો પોતાની મુસાફરી કે રોજિંદી જીવન ચર્યા દરમિયાન વધારાના પ્રયત્નો ન કરવા છતાં પેદાશ કે સેવાને લગતી માહિતી પ્રાપ્ત કરી શકે છે. વ્યક્તિ કોઈ પણ જગ્યાએ મુસાફરી કરતા હોય, પોતાના રોજબરોજ કામે જવાના સ્થળ હોય, એ રસ્તા ઉપર તમે હોર્ડિંગ્સ છે, મોટા મોટા પોસ્ટર છે, મોટા સાઇનબોર્ડ છે, ઇલેક્ટ્રિક બોર્ડ છે એ લગાવ્યા હોય તો વ્યક્તિ છે સામાન્ય રીતે એના ઉપર નજર નાખી અને વસ્તુ કે સેવા વિશેની માહિતી છે મેળવી શકે છે. અને જાહેરાતનું આ પ્રકારનું માધ્યમ છે એ કેવું છે, ખૂબ અસરકારક છે. વેચાણની અભિવૃદ્ધિ કરવામાં, વેચાણ વધારવામાં ખૂબ મહત્ત્વનું છે. એના ફાયદા શું છે તો કે ભાઈ આઉટડોર જાહેરાતથી મોટા પ્રકારના ગ્રાહકોનું ધ્યાન ખેંચવામાં કુશળતા ધરાવે છે, કારણ કે દરેક પ્રકારનું પ્રદર્શન યોજવા જુદી જુદી રીતે આકર્ષક હોય છે. આઉટડોર શું કામ તો કે વ્યક્તિ પોતાના કામના સ્થળેથી ઘરે આવતો હોય અથવા તો કોઈ પણ જગ્યાએ આસપાસના વિસ્તારમાં મુસાફરી કરતો હોય તો ગ્રાહકોનું ધ્યાન છે એ વસ્તુ તરફ આકર્ષવા માટેનું સૌથી મહત્ત્વનું ને ખૂબ જરૂરી એવું છે જાહેરાતના બાહ્ય માધ્યમો છે એ કામ કરે છે. જાહેરાતનું આ માધ્યમ વેચાણની વધુ શક્યતાવાળા વિસ્તારોમાં વધુ આકર્ષક સાબિત થાય છે. હવે આપણને એવું લાગતું હોય, ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ તો તમને ખ્યાલ હોય તો વાઘાવાડી રોડ ઉપર છે એ રોડ ઉપર ઘણી બધી જગ્યાએ જાહેરાતના મોટા મોટા પોસ્ટરો છે એ મારેલા હોય છે. શું કામ તો કે એ એરિયા એવો છે કે જ્યાંથી લોકો છે એનું રોજનું આવવા જવાનું હોય, મોટા ભાગના લોકો છે એ એરિયામાં રોજનું અવર જવર છે એ કરતા હોય છે. તો જ્યાં જે જગ્યાએ આપણને એવું લાગતું હોય કે ત્યાં લોકોની અવર જવર છે એ ખૂબ વધારે છે, એ જગ્યાએ જો જાહેરાતનું આ માધ્યમ છે, બાહ્ય માધ્યમ છે એ આપણે ઉપયોગમાં લઈએ તો આપણી માટે સારું એવું વેચાણ વધારવામાં સારું એવું સાબિત થાય. ઉત્પાદક માટે જાહેરાતનું આ માધ્યમ કરકસરયુક્ત અને ટકાઉ પણ છે. એક પ્રકારે તમે જાહેરાતનું પોસ્ટર ને બધું લગાડો તો પોસ્ટર છે એ 1 મહિના સુધી કે 1.5 મહિના સુધી એકની એક જગ્યાએ રહેતું હોય તો એની અસરકારકતા પણ સારી એવી આવે અને એક પ્રકારે કહેવાય ને કે ખર્ચાળ ઓછું છે. તમે પોસ્ટરને એવું બધું, પોસ્ટરનો ખર્ચો છે એ એકવાર કરો તો અને એ પોસ્ટર છે એ 2 થી 3 મહિના સુધી એકની એક જગ્યાએ આપણે રાખવું હોય તો એ આપણે શું થાય તો કે એ જાહેરાત છે એને વારંવાર આપણે એકના એક જાહેરાત પાછળના ખર્ચ છે એ આપણા શું થાય છે, ઘણા ઘટી જાય છે. એટલે કરકસરયુક્ત અને કેવું છે, ટકાઉ છે, કારણ કે નિશ્ચિત મર્યાદા સુધી પોતાના અસરકારક ઉપયોગની શક્યતાઓ ધરાવતું હોય છે. એટલે કે લાંબા ગાળા સુધી તમને એનો ફાયદો છે મળી શકે છે. આ માધ્યમ લોકોને પોતાના વિસ્તારમાં અણગમતા સ્થાનને વધુ આકર્ષક બનાવવામાં ઉપયોગી બને છે. હવે ઘણીવાર એવું થાય કે અમુક એરિયા એવા હોય છે કે જ્યાં લોકોનું ધ્યાન છે એ ખૂબ ઓછું જતું હોય, બરાબર, તો ત્યાં પણ તમે જો કંઈક નવી રીતે તમારી વસ્તુની જાહેરાતનું પોસ્ટર છે કે
હોર્ડિંગ છે કે નવું ઇલેક્ટ્રોનિક્સ બોર્ડ આવી ગયા છે જેમાં જાહેરાત છે એ થતી હોય છે. તો એવું કોઈ સ્થળ હોય કે જ્યાં લોકોનું ક્યારેય ધ્યાન જ ન જોતું હોય ને એવી જગ્યાએ જો તમે તમારી જાહેરાત છે મૂકો તો પણ તમને ઘણો ફાયદો છે એ થાય. આ હતું બાહ્ય માધ્યમો, જાહેરાતના બાહ્ય માધ્યમોના ફાયદા. હવે આપણે જોઈએ કે જાહેરાતના બાહ્ય માધ્યમોના ગેરફાયદાઓ. તો કે આ માધ્યમની મુખ્ય મર્યાદા એ છે કે પેદાશ વિશેની માહિતી ટૂંકમાં રજૂ કરી શકાય છે, તેમજ તે વિસ્તારનો કોઈ ઉકેલ તેને વિસ્તારવાનો કોઈ ઉકેલ થતો નથી. શું છે તો કે એ વસ્તુ સાચી છે કે જાહેરાતનું જે પોસ્ટર હોય એમાં તમે માહિતી છે એ બહુ વધારે પ્રમાણમાં દર્શાવી શકો નહીં, બહુ ઓછી માહિતી છે એ જાહેરાતની તમે દર્શાવી શકો, અને લાંબા ગાળા સુધી તમને એનો ફાયદો મળે એવું જરૂરી નથી. અને ટૂંકી માહિતી હોય એટલે ગ્રાહક છે એ એટલી માહિતી મેળવી લે, પછી કોઈ ગ્રાહકને વસ્તુ ખરીદી હોય તો એ કાંઈ વધારે માહિતી જાણવા જવાનો પ્રયત્ન ઘણીવાર કરતા નથી. બીજું છે સ્કાય રાઇટિંગ, નિયોન સાઇનબોર્ડ કે ગ્લાસ દ્વારા જાહેરાતની પ્રક્રિયાનો ખર્ચ વધારે છે જે મર્યાદિત ઉત્પાદકો દ્વારા ઉપયોગમાં લઈ શકાય છે. હવે સ્કાય રાઇટિંગ એટલે શું તો કે આપણે બધાએ છે એ મોડર્ન જમાનામાં જોઈએ તો ઇલેક્ટ્રોનિક્સ આખું એક મોટું બોર્ડ હોય, ઓલું કહેવાય ને સ્ક્રીન હોય, એના ઉપર જે આ નિયોન સાઇન બોર્ડ છે એ બધા પ્રકારની જાહેરાત છે એ કાંઈ બધા પ્રકારના વેપારીઓ છે એવો પ્રકારનું સાઇન બોર્ડ છે કે ઇલેક્ટ્રિક બોર્ડ ઉપર પોતાની જાહેરાત છે એનો ખર્ચ છે બધા પ્રકારના ઉત્પાદક છે એ ભોગવી શકતા નથી. અમુક ઉત્પાદકો જ તે પોતાનો જે આ પ્રમાણે જે ઇલેક્ટ્રોનિક્સ જાહેરાત કરવાની હોય એની બધી જાહેરાત હોય અમુક ટકા લોકો જ તે અમુક ટકા ઉત્પાદક જ તે આ બધી જાહેરાતનો ખર્ચ છે ભોગવી શકે છે. અમુક ઉત્પાદકો છે એ આ જાહેરાતનો ખર્ચ છે એ ભોગવી શકતા નથી. ત્રીજું છે જાહેરાતના અન્ય માધ્યમોની સરખામણીએ આઉટડોર માધ્યમોની અસરકારકતા માપી શકાતી નથી. હવે અસરકારકતા માપી શકાતી નથી કેવી રીતે તો કે ભાઈ આપણે એવું ન જાણી શકીએ કે ભાઈ આપણે એવું ન કહી શકીએ કે ભાઈ તમે જે જગ્યાએ હોર્ડિંગ્સ લગાવ્યા છે, તમે જે જગ્યાએ જાહેરાતના બોર્ડ લગાવ્યા છે દરેક લોકોનું ધ્યાન એના ઉપર જતું હોય એવું જરૂરી નથી. એટલે કે ગ્રાહકો છે એ તમારા હોર્ડિંગ્સને તમારી જાહેરાતના મોટા મોટા પોસ્ટરને દર વખતે જોતા હોય એવું જરૂરી નથી. એટલે કે આ માધ્યમ છે એ જેટલું અસરકારકતા જે કેટલા લોકો ઉપર તેની અસર થાય છે એ આપણે માપી શકતા નથી. આ માધ્યમમાં પોસ્ટર, દિવાલો પરનું લખાણ કે અન્ય ચિત્રામણ સમગ્ર મિલકતોમાં શોભામાં ઘટાડો કરે છે. એક તો જો તમે કોઈ પણ દિવાલ ઉપર કે કોઈ પણ જગ્યાએ જાહેર સ્થળો ઉપર જે પોસ્ટર લગાવ્યા હોય કે એવું કાંઈ હોય તો એ તમારી જે સ્થળ છે એની કહેવાય ને કે શોભામાં પણ ઘટાડો કરે છે. જાહેરાતમાં બધી જ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે. કોઈ પણ વિસ્તારની જાહેરાત હોય, કોઈ પણ જગ્યાએ તમે જાહેરાત કરતા હો તો ત્યાં છે એ કોઈ પણ ભીત હોય કે ભાઈ કોઈ પણ જે બહારનું જે આઉટલુક્સ હોય, કોઈ પણ બિલ્ડિંગ હોય તો એની જે દેખાવ હોય એમાં પણ ઘણી વખત આવી પોસ્ટર અને જાહેરાત દ્વારા તમે જાહેરાત કરતા હો તો એ શું કરે છે એની શોભામાં ઘટાડો કરે છે. એટલે કે આપણે આજે એ જોયું કે બાહ્ય માધ્યમો છે તેના ફાયદા શું છે અને તેની મર્યાદાઓ શું છે. જાહેરાતના બધા અલગ અલગ માધ્યમો છે તો એ બાહ્ય માધ્યમો છે એ આપણે જોયું. તેના પછીનું છે ક્વેશ્ચન નંબર 5. જાહેરાત માટે વાયુ પ્રસારણના માધ્યમોના પ્રકાર જણાવી તેના ફાયદા અને મર્યાદાઓ જણાવો. વાયુ પ્રસારણ એટલે શું તો કે વાયુ પ્રસારણ એટલે કે કેવું પ્રસારણ તો કે વાયુ પ્રસારણમાં શું હોય તો કે આધુનિક સમયમાં વ્યાપક વપરાશ અને લોકપ્રિયતા ધરાવતું જાહેરાત પ્રસારણનું માધ્યમ વાયુ પ્રસારણ માધ્યમ છે એ વધુ અસરકારક ગણાય છે, જેમાં રેડિયો, સિનેમાઘર, ટેલિવિઝન તેના પેટા પ્રકાર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે તમે જે રેડિયો ઉપર કે ટીવી ઉપર કે સિનેમાઘરોમાં કે એમાં તમે જે કાંઈ પણ જાહેરાત જુઓ છો એ બધું તમારું શું કહેવાય વાયુ પ્રસારણના માધ્યમો કહેવાય, જાહેરાતના વાયુ પ્રસારણના માધ્યમો. હવે એમાં સૌથી પહેલું છે રેડિયો. તો કે ભાઈ તમે રેડિયોમાં પણ જાહેરાત છે એ સાંભળી શકો છો. તો રેડિયો છે એ પણ જાહેરાતનું એક માધ્યમ છે અને એમાં શ્રાવ્ય પ્રકાર માટે ઉપયોગી. શ્રાવ્ય એટલે શું? માત્ર તમે તેને સાંભળી શકો છો. જાહેરાતનું આ માધ્યમ લાંબા ગાળાથી ઉપયોગમાં લેવાય છે, જેમાં ઉત્પાદક પોતાની પેદાશ કે સેવા વિશેની માહિતી પ્રસારિત કરીને લોકોને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. કારણ કે જાહેરાતનું આ પ્રસારણ માધ્યમ વ્યાપક સમુદાયને આવરી લે છે. તો કે ભાઈ રેડિયો દ્વારા તમે જો તમારી વસ્તુ વિશેની જાહેરાત છે એ બધી રેડિયોમાં કે એફએમમાં તમે કરતા હો તો આ જાહેરાતનો ઉપયોગ છે એ ખૂબ લાંબા ગાળાથી આપણે માધ્યમનો ઉપયોગ છે કરતા આવ્યા છીએ.
એમાં શું થાય તો કે ભાઈ એમાં તમે તમારી વસ્તુ કે સેવાની માહિતી છે એ દ્વારા લોકોને આકર્ષી શકો છો અને એક કરતાં વધારે લોકોને એકસાથે તમે માહિતી છે તમારી વસ્તુ વિશેની કે સેવા વિશેની આપી શકો છો. કોઈ એક ચોક્કસ વ્યક્તિ માટે તમારે જાહેરાત કરવી પડતી એવું નથી. જાહેરાત છે તમે રેડિયોમાં કે રેડિયો દ્વારા તમે આપતા હો તો એક કરતાં વધારે લોકોને આ જાહેરાત છે એ સાંભળવા મળે છે. લોકો પોતાની રોજિંદી જીવનચર્યામાં તેનો ઉપયોગ પણ કરતા હોય છે. ભારતમાં ઓલ ઇન્ડિયા રેડિયો વિવિધ ભારતી તેમજ ક્ષેત્રીય વિવિધ ભાતની તેમજ ક્ષેત્રીય ભાષાઓના પ્રસારણ માટે વિવિધ કેન્દ્રો સ્થાપવામાં આવે છે. ઓલ ઇન્ડિયા રેડિયો છે એના દ્વારા છે એ જે તે દેશમાં જે તે પ્રદેશમાં જે તે ભાષામાં રેડિયોનું પ્રસારણ છે એ કરવામાં આવે છે. તે ક્ષેત્રીય ભાષામાં પણ ઉત્પાદક પોતાની પેદાશની જાહેરાત કરી શકે છે. દરેક ક્ષેત્રમાં જે ભાષા લાગુ પડતી હોય એ ભાષાના આધારે તમે તમારી વસ્તુની કે એની વસ્તુની જાહેરાત છે કરી શકો છો. તેમાં સરકારી રેડિયો સ્ટેશનો કે કેન્દ્ર તથા ખાનગી રેડિયો સ્ટેશનો જાહેરાતના માધ્યમના વિકલ્પ તરીકે ઉપલબ્ધ બને છે. એમાં પણ અલગ અલગ રેડિયો સ્ટેશન છે એમાં તમે તમારી જાહેરાત છે એ આપી શકો છો. ખાનગી પણ હોય છે અમુક વખત અને અમુક વખત જાહેર એટલે કે સરકારી પણ હોય છે. ઇન શોર્ટ એવું કહે છે કે જાહેરાત માટે રેડિયોનું માધ્યમ છે એ ખૂબ લાંબા સમયથી આપણે ઉપયોગમાં કરતા આવ્યા છીએ, જે માત્ર શ્રાવ્ય એટલે કે સાંભળી શકાય એવું માધ્યમ છે. હવે એક કરતાં વધારે લોકોને આકર્ષિત કરવામાં અને માહિતી આપવામાં જાહેરાત માટે રેડિયોનું માધ્યમ છે એ ખૂબ સારું છે. ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન છે, ઓલ ઇન્ડિયા રેડિયો છે એ દરેક વિસ્તારમાં જે તે વિસ્તારની ભાષાના આધારે પોતાની વસ્તુની જાહેરાત છે તમે આપી શકો છો. હવે તેના ફાયદા અને તેની મર્યાદાઓ વિશે આપણે જોઈએ તો પહેલું છે રેડિયો દ્વારા જાહેરાત વિશાળ શ્રોતા વર્ગમાં શક્ય બને છે. એટલે કે તમે એક કરતાં વધારે વ્યક્તિને ઘણા બધા વિશાળ શ્રોતાઓ હોય એને તમે છે એકસાથે જાહેરાત આપી શકો છો. તેમાં જાહેરાત વ્યક્તિગત રીતે રજૂ થતી હોવાથી તે વધારે આકર્ષક બને છે. તો કે ભાઈ જે વ્યક્તિ પોતે બોલતો હોય એ વ્યક્તિ છે એ ખૂબ આકર્ષક રીતે જાહેરાત છે એ આપતો હોય એટલે એક કરતાં વધારે લોકોને વિશાળ શ્રોતા વર્ગને આ જાહેરાત છે એ તમે સંભળાવી શકો છો. બીજું, આ માધ્યમ શિક્ષિત અને અશિક્ષિત ગ્રાહકો બંને ઉપર સરખી અસર પાડે છે. હવે શિક્ષિત હોય કે અશિક્ષિત હોય એમાં કોઈ ફરક પડતો નથી, કારણ કે અહીંયા વ્યક્તિને કાંઈ પોતાને વાંચવા લખવાનું હોતું નથી, માત્ર ખાલી શું હોય સાંભળવાનું હોય. એટલે શિક્ષિત અને અશિક્ષિત બંને લોકો ઉપર જાહેરાતનું આ માધ્યમ છે એ ખૂબ સારી એવી અસર પાડે છે, જે દ્વારા અન્ય માધ્યમોની સરખામણીમાં તેની અસરકારકતાનો વ્યાપ વિસ્તૃત છે. એટલે કે બીજા બધા માધ્યમ હોય એમાં વ્યક્તિને પોતાને વાંચવું પડે, માહિતી શોધવી પડે, તેવું અહીંયા હોતું નથી. અહીંયા શિક્ષિત હોય કે અશિક્ષિત હોય બંને ઉપર જાહેરાતની અસર એકસરખી થાય છે. ત્રીજું છે આ માધ્યમમાં પેદાશ કે સેવા અથવા શ્રોતાઓની જરૂરિયાત પ્રમાણે જાહેરાતની વિગતોમાં ફેરફાર શક્ય બને છે. તેથી પરિવર્તનશીલ માધ્યમ છે. પેદાશ કે સેવા અથવા શ્રોતાની જરૂરિયાત પ્રમાણે તમે જાહેરાતમાં ફેરફાર લાવીને વારંવાર તમે જાહેરાત કરી શકો છો. લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તમે તમારી વસ્તુમાં કંઈક ફેરફાર લાવતા હો તો એ ફેરફારની માહિતી છે, વસ્તુ કે સેવાની જે ફેરફારની માહિતી છે એના દ્વારા તમે તમારી જાહેરાતમાં પણ ફેરફાર કરી શકો છો. એટલે કે એક પ્રકારે જાહેરાતનું કેવું માધ્યમ છે આ પરિવર્તનશીલ માધ્યમ છે. જરૂર જણાય ત્યાં તમે ફેરફાર જાહેરાતમાં કરી શકો છો. લોકોના આરામ સમયે કામકાજના સમય દરમિયાન પણ રેડિયોનો વપરાશ કરતા હોય છે. તેથી ગ્રાહકોએ તે માટે વિશેષ ધ્યાન આપવાની આવશ્યકતા રહેતી નથી. એટલે કે તમારે કોઈ પણ જગ્યાએ તમે તમારું રેગ્યુલર કામ કરતા હો કે આરામ કરતા હો એ સમયે પણ તમે રેડિયો છે એ સાંભળતા હો છો તો તમારે છે એના માટે કોઈ અલગ સમય, તમારે જાહેરાત સાંભળવા માટે કોઈ અલગ સમય છે એ ખાસ આપવાની જરૂર રહેતી નથી. તમે તમારા રેગ્યુલર કામ કરતા હો એમાં પણ રેડિયો દ્વારા વસ્તુની માહિતી છે એ તમે સરળતાથી જાણી શકો છો. પછી છે ગેરફાયદાઓ. રેડિયોના ગેરફાયદાઓ શું છે તો કે જાહેરાતના રેડિયો પ્રસારણ માધ્યમ મહત્ત્વની મર્યાદા કે લક્ષણ એ છે કે તેમાં જાહેરાત દ્રશ્ય સ્વરૂપમાં દર્શાવી શકાતી નથી. માત્ર તમે શું કરો છો, જાહેરાત સાંભળી શકો છો, તમે જાહેરાતને જોઈ શકતા નથી. એ એની સૌથી પહેલી મર્યાદા છે. માત્ર તમે સાંભળી શકો છો, તેને જોઈ શકા એટલે કે દ્રશ્ય સ્વરૂપમાં હોતી નથી. બીજું છે રેડિયો દ્વારા પ્રસારિત થતા કાર્યક્રમો સાથે પ્રસારિત થતા વ્યાપારિક સંદેશાઓને પૂરતું ધ્યાન આપ્યા વગર સાંભળનાર હોય છે. ઘણીવાર તમે તમારા રેડિયો પ્રસારણ કાર્યક્રમમાં શું હોય તો કે તમે જે કાર્યક્રમ જોતા હો કે સાંભળતા હો એ કાર્યક્રમમાં વચ્ચે બ્રેક આવે કે એડવર્ટાઇઝ આવે તો તમે છે એ શું કરો છો, બીજું સ્ટેશન છે એ ફેરવી નાખો છો.
રેડિયોમાં બીજું સ્ટેશન આવતું હોય, બીજું આવતું હોય એ જોવા માંડો છો. એટલે એવું કહે છે કે તમે જે સંદેશો આપવા માગો છો, વ્યાપારિક સંદેશો છે એ આપવા માગતા હો, તો ઘણી વખત લોકો છે એ સાંભળતા નથી. આ માધ્યમ દ્વારા પેદાશની વિગતવાર સમજણ આપવી શક્ય બનતી નથી, કારણ કે જાહેરાત નિર્ધારિત સમય મર્યાદામાં જ પ્રસારિત થાય છે. હવે તમે છે એ ખૂબ ટૂંકમાં માહિતી છે એ આપી શકો છો, કારણ કે જાહેરાત માટેનો એક ચોક્કસ સમય હોય. 15 સેકન્ડ કે 20 સેકન્ડ કે 30 સેકન્ડમાં તમારી જાહેરાત છે પૂરી થઈ જવી જોઈએ. હવે એ સમય મર્યાદામાં છે એ તમે શક્ય હોય તેટલી માહિતી ગ્રાહકોને આપી શકતા નથી. જેટલી માહિતી તમે 15-30 સેકન્ડમાં કે 20 સેકન્ડમાં કે 25 સેકન્ડમાં આપતા હોય એટલી જ માહિતી તમે આપી શકો છો, કારણ કે જાહેરાત માટેનો એક ચોક્કસ સમય મર્યાદા હોય. એનાથી વધારે માહિતી છે તમે આપી શકતા નથી. વ્યાપક વસ્તીમાં રેડિયો ધરાવતા અને તેનો ઉપયોગ કરતા લોકોની સંખ્યાનું પ્રમાણ ઘણું મર્યાદિત છે, કે બધા જ લોકો છે એ રેડિયોનો ઉપયોગ કરતા હોય તેવું જરૂરી નથી. તો વાયુ પ્રસારણ માધ્યમમાં પહેલું માધ્યમ આપણે જોયું રેડિયો. બીજું માધ્યમ છે સિનેમાઘર. સિનેમાઘર એટલે શું? તો કે ભાઈ જાહેરાતના આંતરિક માધ્યમોમાં મહત્ત્વનું સ્થાન ધરાવતું માધ્યમ સિનેમાઘર દ્વારા પ્રસારિત થતી જાહેરાત છે. આ માધ્યમનો વપરાશ ભારતમાં છેલ્લા 40 વર્ષથી થઈ રહ્યો છે, જેમાં ઉત્પાદક પોતાની પેદાશ કે સેવાને લગતી ફિલ્મ બનાવીને સિનેમાઘરમાં પ્રસારિત કરે છે. હવે તમને બધાને ખ્યાલ હોય તો આપણે જ્યારે કોઈ પણ જગ્યાએ મૂવી જોવા જઈએ છીએ તો ત્યારે થિયેટરમાં સૌથી પહેલાં આગળ છે શું આપવામાં આવે? જાહેરાત આપવામાં આવે. તો એ જાહેરાતનું જે આ માધ્યમ છે એ ઘણા વર્ષોથી જૂનું છે, એટલે કે 40 વર્ષ કરતાં છેલ્લા 40 વર્ષથી આપણે આ માધ્યમનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે ઉત્પાદક પોતાની વસ્તુને લગતી જાહેરાત હોય એની નાની અમથી એક શું બનાવે છે? ફિલ્મ બનાવે છે, ક્લિપ બનાવે અમુક સમયની. અને જ્યારે કોઈ પણ થિયેટરમાં મૂવી શરૂ થાય છે એ પહેલાં આ જાહેરાત છે એ આગળ જોડી દેવામાં આવે છે. તો અમુક ઉત્પાદકો પોતાની પેદાશ કે સેવાને લગતી સ્લાઇડ પણ પ્રદર્શિત કરે છે, જો કે શ્રવ્ય પણ હોવા છતાં તેમાં જુદી જુદી અસરકારકતા ધરાવે છે. કે માત્ર કહેવાય ને કે આ એ શું કરી શકે છે કે ઘણીવાર શું કરે કે સ્લાઇડ પણ નાની નાની સ્લાઇડ હોય એમાં પણ જાહેરાત છે આપી શકે છે. મુખ્યત્વે પિક્ચર શરૂ થાય તે પહેલાંના માધ્યમમાં શરૂ થતી હોય છે. મેં તમને કીધું એમ કે મૂવીમાં તમે જ્યારે મૂવી શરૂ થાય એ પહેલાં છે જાહેરાત છે કરવામાં આવતી હોય. તો ઉત્પાદક હોય જે વસ્તુનું ઉત્પાદન કરતો હોય એ પોતાની વસ્તુ કે સેવાની જાહેરાત છે એ મૂવી શરૂ થાય એ પહેલાં શું કરે છે? આપે છે. જેના કેન્દ્રમાં સિનેમાઘરોમાં મનોરંજન કરવા આવેલા પ્રેક્ષકો હોય છે. જાહેરાતના આ માધ્યમો આધુનિક સમયમાં સમાજમાં ઉપયોગિતા ધરાવે છે. તો કે ભાઈ વ્યક્તિ છે એ પ્રેક્ષકો છે એ સિનેમાઘરમાં ખાસ પિક્ચર જોવા આવ્યા હોય ત્યારે તમે છે એ તમારી વસ્તુની જાહેરાત છે અગાઉ 2-3 મિનિટનું એક ક્લિપ બનાવી અને રાખો, તો જેટલા લોકો થિયેટરમાં બેઠા હોય એને તમે પોતાની જાહેરાત દ્વારા માહિતી આપી શકો છો. હવે તેના ફાયદાઓ શું છે સિનેમાઘરના? તો કે પહેલું, સિનેમાઘરમાં પ્રસારિત થતી જાહેરાતો પ્રેક્ષકો ઉપર સારી અસર ઊભી કરે છે. તેમાં દ્રશ્ય અને શ્રાવ્ય બંને સાધનોનો ઉપયોગ થાય છે, એટલે કે તમે જાહેરાતને જોઈ પણ શકો છો અને સાંભળી પણ શકો છો. એટલે તેની અસર છે એ જેટલા લોકો સિનેમાઘરમાં બેઠા હોય તેના ઉપર સારી એવી તમે ઊભી કરી શકો છો, કારણ કે તમે એને જોઈ પણ શકો છો જાહેરાતને અને સાંભળી પણ શકો છો. બંને થાય છે એટલા માટે. આ પ્રકારની જાહેરાત કે માધ્યમો શિક્ષિત કે અશિક્ષિત બંને પ્રકારના લોકોને સરખી અપીલ આપે છે. ભાષા પણ અવરોધરૂપ બનતી નથી, એટલે કે કોઈ ભાષાના પણ અવરોધ નથી હોતા. વ્યક્તિ જોઈ શકે છે અને સાંભળી પણ શકે છે, અને શિક્ષિત અને અશિક્ષિત બંને લોકો ઉપર આ એક સરખી અસર કરે છે, કારણ કે અભણ લોકો હોય એ પણ મૂવી જોવા તો જતા જ હોય છે, તો એ લોકો જોઈ પણ શકે છે તમારી જાહેરાત, સાંભળી પણ શકે છે, અને ભાષાનો પણ કોઈ પ્રોબ્લેમ આવતો નથી. આ માધ્યમ ક્ષેત્રીય ભાષાઓમાં પણ પોતાની પેદાશ કે સેવાને લગતી વિગતો પ્રસારિત કરવાની તક પૂરી પાડે છે. ઘણીવાર એવું થાય કે તમે જે કોઈ પણ ક્ષેત્રમાં રહેતા હોય એ ક્ષેત્રના, માનો કે ફોર એક્ઝામ્પલ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જેટલા સિનેમાઘરો હોય, સિનેમાઘર એટલે કે થિયેટર હોય, એમાં ગુજરાતી ભાષામાં પણ તમે તમારી જાહેરાત છે એ થિયેટર શરૂ થાય, પિક્ચર શરૂ થાય એ પહેલાં ગુજરાતી ભાષામાં પણ તમે તમારી જાહેરાત છે મૂકી શકો છો. એટલે જે તે ક્ષેત્રની જે તે ભાષા હોય તેમાં એ જગ્યાએ તમે તમારી વસ્તુની જાહેરાત છે એ તમે એ ભાષામાં પ્રસારિત કરી શકો છો. અમુક સમયે પેદાશના વેચાણ અધિકારીઓએ એક કંપની મહત્ત્વની વ્યક્તિઓ સિનેમાઘરોમાં પ્રત્યક્ષ મુલાકાત લઈ જાહેરાતની અસરકારકતા નિર્ધારિત કરી શકે છે. હવે ઘણી વખત છે જે કોઈ પણ વેચાણ અધિકારી છે કે કંપનીનો માલિક છે કે કંપનીનો વ્યક્તિ છે એ રૂબરૂ જઈને પણ પોતાની જાહેરાતની અસરકારકતા લોકો પર કેવી થાય છે
એ થિયેટરોમાં કે એમાં જઈને પણ પોતે રૂબરૂ છે જાહેરાતની અસરકારકતાને તપાસી શકે છે. હવે જોઈએ સિનેમાઘરના ગેરફાયદાઓ. તો કે સિનેમાના માધ્યમથી પ્રસારિત થતી જાહેરાતો પ્રમાણમાં વધુ ખર્ચાળ હોય છે, તેથી નાણાકીય સદ્ધરતા ધરાવતા એકમો તેનો ઉપયોગ કરી શકે છે. શું છે તો કે ભાઈ એ તો છે કે ભાઈ તમારે થિયેટરમાં કે એમાં તમારે નાની અમથી તમારી વિડીયો ક્લિપ દ્વારા જાહેરાત કરવી હોય તો એ માધ્યમ કેવું છે, ઘણું ખર્ચાળ છે. એટલે કે સિનેમાઘરમાં પ્રસારિત કરવા માટે જાહેરાતને પ્રસારિત કરવા માટેનું માધ્યમ છે એ કેવું છે, ખૂબ ખર્ચાળ છે. અને જે એકમો કહેવાય ને કે ખૂબ જે ઉદ્યોગો ખૂબ મોટા પાયા ઉપર કામ કરતા હોય, નાણાકીય રીતે સદ્ધર હોય, તે લોકો તે આ પ્રકારની જાહેરાત છે એમના માટે આ પ્રકારની જાહેરાત છે વધારે ઉપયોગી છે. જે લોકોનું મૂડીરોકાણ ખૂબ નાનું હોય ને નાના પાયા ઉપર કામ કરતા હોય એમની માટે સિનેમાઘરવાળું જાહેરાતનું માધ્યમ બહુ ઉપયોગી થતું નથી, કારણ કે એમની માટે એ કેવું થાય છે, ખર્ચાળ. જાહેરાતના માધ્યમોને તાર્કિક રીતે પસંદગીયુક્ત બનાવી શક્યું નથી, કારણ કે સિનેમાઘરોમાં જુદી જુદી વય જૂથના લોકો મનોરંજન મેળવતા હશે. તાર્કિક રીતે આપણે જોવા જઈએ તો જાહેરાતનું માધ્યમ છે સિનેમાઘર છે એ ઘણું યોગ્ય ન કહેવાય. શું કામ તો કે થિયેટરમાં તો અલગ અલગ વયના લોકો છે એ થિયેટરમાં મૂવી જોવા જતા હોય છે, મનોરંજન લેવા માટે જતા હોય. તો તમારી વસ્તુની જાહેરાત છે કેવા પ્રકારની છે એને ધ્યાનમાં રાખી અને તમારે છે જાહેરાત કરવાની હોય, એટલે કે વય જૂથની મર્યાદા છે એ તમને નડી શકે છે. ત્રીજું છે, આ માધ્યમ મર્યાદિત વર્ગ તેમજ પેદાશ કે સેવાઓને લગતી માહિતીની જાહેરાત દ્વારા આકર્ષી શકે છે. તો કે ભાઈ ઘણી વખત એવું થાય કે મર્યાદિત વર્ગ માટેની તમે જાહેરાત છે, ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ તો અમુક વસ્તુઓની જાહેરાત, અમુક વસ્તુઓનો ઉપયોગ છે અમુક વય જૂથના લોકો કરતા હોય છે. યુવા વર્ગના લોકોની પોતાની જરૂરિયાતો છે અલગ હોય છે, એમની જરૂરિયાતો છે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુને એવી બધી હોય છે. બાળકોની જરૂરિયાતો કેવી હોય તો કે ભાઈ મુખ્યત્વે એ લોકો ટોયસ છે કે ચોકલેટ છે કે એવી બધી વસ્તુઓની વધારે માંગ કરતા હોય, નાના બાળકો હોય તે. અને બીજા બધા વર્ગના લોકો છે એની પોતાની વસ્તુની માંગ હોય છે. એટલે કે શું કહે છે કે આ માધ્યમ મર્યાદિત વર્ગ, ગ્રાહક વર્ગ તેમજ પેદાશ કે સેવાને લગતી માહિતીની જાહેરાત દ્વારા આકર્ષિત કરી શકાય છે. અમુક ચોક્કસ વર્ગ હોય કે અમુક વસ્તુઓ હોય એની જ જાહેરાત છે અમુક ગ્રાહકો માટે તમે સિનેમાઘરમાં કરી શકો છો. બધા માટે આ માધ્યમ છે એટલું બધું, બધી જ વય જૂથના ગ્રાહકો માટે આ માધ્યમ એટલું બધું ઉપયોગી નથી. વ્યાવહારિક હેતુસર બનાવવામાં આવતી ફિલ્મોની ગુણવત્તાનું પ્રમાણ નબળી કક્ષાનું હોય છે. ઘણી વખત તમારી જે જાહેરાત છે એની જે ફિલ્મોની જે ગુણવત્તા છે એનું પ્રમાણ પણ કેવું હોય છે, નીચું હોય છે. એટલે કે ક્વોલિટી, જે સ્ક્રીન ઉપર ક્વોલિટી હોવી જોઈએ, જે કાંઈ પણ માહિતી ગ્રાહકોને યોગ્ય રીતે મળવી જોઈએ એ આ માધ્યમ દ્વારા મળતી નથી. તો આજે આપણે 2 ક્વેશ્ચન જોયા. એક તો બાહ્ય માધ્યમો જોયા કે જાહેરાતના બાહ્ય માધ્યમ એટલે શું, તેના ફાયદા અને મર્યાદા. અને બીજું જોયું 5મો પ્રશ્ન કે વાયુ પ્રસારણના માધ્યમોના પ્રકારો, તેના ફાયદા અને મર્યાદા. તેમાં 2 જોયા, રેડિયો અને સિનેમાઘર. હવે ક્વેશ્ચન નંબર 6 અને 7 છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.